નમસ્કાર મિત્રો. સુએજ અને એફ્લુએન્ટ આ બે એવા શબ્દો છે જે આપણે ગંદા પાણી માટે વારંવાર સાંભળતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ બંને એક જ છે? મોટાભાગના લોકો એમ જ માનતા હોય છે, પણ હકીકતમાં આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. અને આ તફાવતને સમજવો એ આપણા પર્યાવરણ માટે ખૂબ ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આને બરાબર સમજીએ. તો સીધો અને સરળ સવાલ, શું સુએજ અને એફ્લુએન્ટ એક જ વસ્તુ છે? જેમ મેં કહ્યું, સામાન્ય રીતે આપણે આ બંને શબ્દો એકબીજાના બદલે વાપરી નાખતા હોઈએ છીએ. પણ વાસ્તવિકતા એનાથી ઘણી અલગ છે. ચાલો આજે આ ગૂંચવણ ઉકેલી જ નાખીએ અને આ બંને પાછળનું વિજ્ઞાન સમજીએ. તો સૌથી પહેલાં વાત કરીએ સુએજની. આની વાર્તા ક્યાંય દૂરની નથી. એ તો સીધી આપણા બધાના ઘરોમાંથી જ શરૂ થાય છે. આપણી રોજબરોજની જિંદગીમાં જે ગંદુ પાણી પેદા થાય છે ને, એ જ છે આખી વાર્તાનો હીરો કે પછી વિલન. તો પછી આ સ્યુએજ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહું તો એ ઘરેલું ગંદુ પાણી છે. તમે સવારે ઉઠીને બ્રશ કરો, નાહવા જાઓ, ટોયલેટ ફ્લશ કરો, રસોડામાં વાસણ સાફ થાય, આ બધું જ પાણી જે પાઇપલાઇન દ્વારા ગટરમાં જાય છે ને, બસ એ જ છે સ્યુએજ. ટૂંકમાં આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાંથી નીકળતું બધું જ વેસ્ટ વોટર. હવે જરા વિચારીએ કે આ પાણીમાં હોય શું શું? એમાં હોય છે માનવ કચરો, પછી આપણે જે સાબુ, શેમ્પૂ, કપડાં ધોવાનો પાવડર વાપરીએ એ બધું, અને હા, રસોડામાંથી આવતો શાકભાજીનો નાનો મોટો કચરો કે એઠવાડ પણ ખરો. એટલે કે એ ગંદુ તો છે જ, પણ એમાં મોટાભાગની વસ્તુઓ ઓર્ગેનિક એટલે કે જૈવિક હોય છે, જે કુદરતી રીતે વિઘટન પામી શકે. ચાલો હવે સુએજની દુનિયામાંથી બહાર નીકળીને વાત કરીએ એફ્લુએન્ટની. અને હા, આની દુનિયા સુએજ કરતાં સાવ જ અલગ છે, એકદમ જુદી. આ ઘરોમાંથી નહીં, પણ મોટી મોટી ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે, અને એની સાથે એક અલગ જ ઔદ્યોગિક છાપ લઈને આવે છે. તો એફ્લુઅન્ટ એટલે શું? આ એ ગંદુ પાણી છે જે મોટી મોટી ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર આવે છે. જેમ કે કોઈ કેમિકલ બનાવતી કંપની હોય, કપડાં રંગાતા હોય એવા ટેક્સટાઇલ યુનિટ હોય, કે પછી દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ. આ બધી જગ્યાએ જે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પાણી વપરાય અને પછી ગંદુ થઈને બહાર નીકળે એને એફ્લુએન્ટ કહેવાય છે. પણ આ એફ્લુએન્ટ આટલું ખતરનાક કેમ છે? એનું કારણ છે એની અંદર રહેલા તત્વો. સુએજથી વિપરીત, એફ્લુએન્ટની અંદર અત્યંત હાનિકારક અને ઝેરી પદાર્થો હોઈ શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારે ધાતુઓ એટલે કે હેવી મેટલ્સની, ખતરનાક ઝેરી કેમિકલ્સની, એવા પદાર્થોની જે પાણી અને જમીનમાં ભળી જાય તો તેને કાયમ માટે ઝેરી બનાવી શકે છે. તો ચાલો એકદમ ટૂંકમાં આખો તફાવત જોઈ લઈએ. એક બાજુ છે સુએજ, જે આવે છે આપણા ઘરોમાંથી, અને એમાં હોય છે મોટે ભાગે ઓર્ગેનિક કચરો. બીજી બાજુ છે એફ્લુએન્ટ, જે આવે છે ફેક્ટરીઓમાંથી, અને એમાં ભરેલા હોય છે ઝેરી કેમિકલ્સ અને હેવી મેટલ્સ. એટલે જુઓ, સુએજ પાણીને પ્રદૂષિત કરે છે, જ્યારે એફ્લુએન્ટ પાણીને ઝેરી બનાવી શકે છે. બહુ મોટો ફરક છે આ. હવે સવાલ એ થાય કે આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે? સુએજ હોય કે એફ્લુએન્ટ, છે તો ગંદુ પાણી જ, બરાબર ને? ના, બિલકુલ નહીં. આ જ તો સૌથી મોટી ભૂલ છે. આ બંનેને ટ્રીટ કરવાની રીત અને પર્યાવરણ પર એની અસર, એમાં જમીન આસમાનનો ફરક છે. અને અહીં ખાસ કરીને કેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ધ્યાન આપવાની જરૂર છે. તમે આ બંને ગંદા પાણીને એક જ પાઇપમાં નાખીને એક જ રીતે સાફ ના કરી શકો. સુએજને સાફ કરવા માટે હોય છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે કે એસટીપી, જે મોટે ભાગે બાયોલોજિકલ પ્રોસેસ પર કામ કરે છે. પણ એફ્લુએન્ટમાં રહેલા ઝેરી કેમિકલ્સ માટે એકદમ સ્પેશિયલ પ્લાન્ટ જોઈએ, જેને કહેવાય એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે કે ઇટીપી. અને વિચારો કે જો આ બંનેને બરાબર ટ્રીટ કર્યા વગર જ સીધું નદી નાળામાં છોડી દેવામાં આવે તો શું થાય? તબાહી! આ ગંદુ પાણી આપણી નદીઓ, તળાવો અને જમીનની અંદરના પાણીમાં ભળી જાય અને આખા ઇકોસિસ્ટમને, એટલે કે માણસો, જાનવરો અને વનસ્પતિ બધાને બરબાદ કરી નાખે. આ ખાલી પર્યાવરણની વાત નથી, આ આપણા બધાના સ્વાસ્થ્યનો પણ સવાલ છે. તો પછી આની જવાબદારી કોની? શું ખાલી સરકારની? કે પછી પેલી ફેક્ટરીઓની? ના, આટલા મોટા પડકારનો સામનો કોઈ એક જણ ના કરી શકે. સ્વચ્છ પાણી એ આપણા સૌની, એક સમાજ તરીકે, એક નાગરિક તરીકે સામૂહિક જવાબદારી છે. એક બહુ સરસ વાત કહી છે કે પાણી જીવન છે, પણ જો એ જ પાણી પ્રદૂષિત થઈ જાય તો જીવન પોતે જ જોખમમાં આવી જાય છે. કેટલી સાચી વાત છે નહીં?
શુદ્ધ પાણી વગર આપણે સ્વસ્થ જીવનની કલ્પના પણ નથી કરી શકતા. એટલે જ આપણા પાણીના સ્ત્રોતોને બચાવવા એ આપણા બધાની સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. તો જુઓ, સુએજ અને એફ્લુએન્ટ વચ્ચેનો તફાવત સમજવો એ પહેલું પગથિયું છે અને એ આપણે આજે ચડી લીધું. પણ હવે ખાસ કરીને ભવિષ્યના એન્જિનિયરો માટે મારો સવાલ એ છે કે આગળનું પગલું શું છે? આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? શું આપણે વધુ સારી અને સસ્તી ટ્રીટમેન્ટ ટેકનોલોજી બનાવીશું? શું આપણે એવા નિયમો બનાવીશું જેનું કડકાઈથી પાલન થાય? આનો જવાબ તમારા જેવા તેજસ્વી દિમાગ પાસે છે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું